વાગી ગયા છે સવારના 9 અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે. શિયાળામાં વરસાદ આવવા માંડ્યો છે અને ટાઈડો બહુ જ વાઈ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10 અને જો ઘરનું બધું કામ થઈ ગયું નથી કેમ કે વરસાદ આવે એટલે કોઈ કઈ કામ કર્યું નથી ને પાણી આવ્યું છે અને મમ્મી પાણી ભરે છે અને જો વરસાદ જેવું થઈ ગયું છે અને વરસાદ આવે છે અને પૂજા દીદી ડાયમંડ ચડાડવા બેસી ગયા છે. તો હવે આપણે ડાયમંડ ચડાડવા જઈશું. મમ્મી એમ કારા વાળ આગળ રાખે ને તો ગાઈસ કમેન્ટ કરજો ધર્મેશભાઈ ને આ વાળ શૂટ કરે કે નથી કરતા. હાલો તો બધે કમેન્ટ કરજો ધર્મેશભાઈ ને આ વાળ સારા લાગે કે નહીં. જોઈ લો બીજી સ્ટાઈલ કરે તમે જોઈ લો. હા જો હા તો જો મને ગાઈસ ને દેખાવા તો જોઈ લો. બધા ગાંડા કાઢે જો જો આને પણ એના માથું એને વાળ હરકાર કરવા જ નથી એને. હવે બરોબર લાગે છે. ઓકે બાય બાય. હવે સરસ લાગે. તો 1:30 વાગી ગયો છે અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને જો હવે બપોરા કરવા બેસી ગઈ છું. તો હાલો બધા આવી જાવ બપોરો કરવા. બપોરામાં જો બટેટાનું શાક ને પાપડ ને રોટલી ને બધું છે અને બપોરો કરવા બેસી ગયા છીએ. તો આવી જાવ બધા બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈઝ. વાગી ગયા છે 4:30 અને જો રેકડી ભરાઈ ગઈ છે અને વરસાદ જેવું થઈ ગયું છે અત્યારે. તો તડકો નીકળ્યો છે. આપણા ઘરના જ પડ્યા. શું હે સીલે 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 અને જો વરસાદ જે થઈ ગયું આપણે કઈ ભોજપુરી નથી બોલવાનું. એને સરસો એને ધનિયા પત્તા મારા પપ્પા ને કેટલું સરસ ભોજપુરી આવડે ને. તો જો આપણે રેકડી ભરાઈ ગઈ છે ને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો. તો હાલો હવે ચા પી લે. અને જો હવાનો વરસાદ જેવું હતું અત્યારે થોડોક તડકો નીકળ્યો છે. હાલો વાગી ગયા છે 4:30 અને જો ચા બનાવવા આવી ગઈ છું અને ચા ઉકળવા વાગી ગયા છે 7 અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો મમ્મી
શાકભાજી લઈને આવી ગયા છે અને હવે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો હું બનાવું છું આજે કઢી. તો હાલો હવે આપણે કઢી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ, કેમ કે મમ્મી ત્યાં સુધી ભાજી સુધાર લે, પછી આપણે મેથીની ભાજી બનાવવાની છે. અને આજ તો વરસાદ આવ્યો તો બધાયના ઘરે બરફ પડ્યો, મારા ઘરે જ બરફ નથી પડ્યો. અને વરસાદ આવ્યો તો આજે તો, અને અત્યારે ઠંડી જેવું થઈ ગયું યાર. તો હાલો હવે આપણે રસોઈ બનાવવાનું ફટાફટ ચાલુ કરી દઈએ. બહુ જ ભૂખ લાગી ગઈ તો ખાઈને પછી સુઈ જઈશું. તો હાલો હવે હું રસોઈ બનાવવાનું ચાલુ કરી દઉં. હાલો જો હવે આપણે કઢી બનાવવાનું ચાલુ કરી દીધું છે. હાલો હવે આપણે કઢી મૂકી દીધી છે ઉકળવા. તો હવે કઢી ઉકળી જાય એટલી દાળ, એટલે આપણે કઢી બની જાય એટલે પછી આપણે બનાવવાની છે સીલની ભાજી. આજે આપણે ન્યૂ ભાજી બનાવવાની છે, સીલની ભાજી બનાવવાની છે. તો ફાઇનલી જો મારી સરસ મજાની મીઠી કઢી બની ગઈ છે. તો હાલો બધાય કઢી પીવા. આવરે કાકડા કઢી પીવા, એવી રીતના તમને બધાને કહો આવરે ગાઈસ કઢી પીવા. તો જો સરસ મજાની કઢી બની ગઈ છે. તો તમે બધા જલ્દી જલ્દી આવી જાઓ કઢી પીવા, નકર પૂજા દીદી બધી કઢી પી જાય છે. એમને તો ટાઈટ આવી ગઈ પૂજા દીદીને તો પણ વયા. તો જો હાલો બધા કઢી પીવા આવી જાય. આવરે કાગડા કઢી પીવા. પૂજા દીદી કઢી ચાખે છે. જલ્દી જલ્દી બોલો ને. જય હિંગળાજમાં પીવો ના કર માર કઢી. વાવ બોલો સ્પાઈસી કેવી છે. તો પછી આપણી કઢી ખાય છે એમ તેમ મીઠું પણ નાખ લેવાય માથેથી. પછી તમે બધાને ખારી કઈ દીધું કરી લેવું. અને તીખી નથી કરતા, આપણે ખબર જ છે. હું આવી જ કઢી બધાને તમને બધાને બહુ જ ભાવે છે, ખબર છે. પાત્રાની સ્પેશિયલ કઢી છે. પાત્રા કોણ બનાવશે? હાલો બનાવી, હાલો મજા આવશે. હાલો તો જો બધા વારું પાણી કરી લીધા છે અને વાગી ગયા છે 10 અને હવે સૂઈ જવું છે ફટાફટ. બહુ જ નીંદર આવે છે તો હવે ફટાફટ સૂઈ જાય એટલે આ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.